વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત કાલાઘોડા પાસે આવેલ યવતેશ્વર ઘાટ ખાતે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, ત્યારે વિશ્વામિત્રી નદી કિનારે આવેલ યવતેશ્વર મહાદેવ મંદિરે પણ ઉજવણી કરાશે। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા યવતેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વખતે મહાશિવરાત્રિ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવનાર હોય વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્યો એકત્ર થઈને ઘાટની સાફ સફાઈ શરૂ કરી છે। આગામી દિવસોમાં અહીંયા રંગરોગાન કરીને મહાદેવના વિવિધ અદ્ભુત ચિત્રો પણ બનાવવામાં આવશે। આ અંગે વિશ્વામિત્રી સેવા સમિતિના અગ્રણી સંજય સોનીએ વધુ માહિતી આપી હતી। 20 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું આયોજન વિશ્વામિત્રી યવતેશ્વર ઘાટ પર કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા। એના સંદર્ભે આજે અમે ઘાટની ક્લિનિંગ કરી છે કે વરસાદ દરમિયાન આ ઘાટ ખૂબ જ માટી ચડી ગઈ હતી અને ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા હતા, એનું ક્લિનિંગ કર્યું છે। આજે અમારો ક્લિનિંગનો પહેલો દિવસ છે। હવે અમે અહીંયા ગાડી વ્હાઇટ ચૂનો મરાઈને હવે ગાડી પેન્ટિંગ વગેરે કરીને આગળ શિવરાત્રિમાં દિવ્ય અને ભવ્ય રીતે આયોજન કર્યું છે। એમાં વડોદરાવાસીઓ જોડાયા છે અને વિશ્વામિત્રી માટે જોડાયા છે અને એના રહેતા જળચર જીવો માટેનો ખાસ આ પ્રોગ્રામ છે।